બિહારથી જ્યાં વધુ એક પુલ ધરાશાયી થયો। સોપુલમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો। અનેક લોકો આ પુલ નીચે દટાયા હોવાની આશંકા છે। બચાવ કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી છે। સુપોલમાં નિર્માણાધીન પુલ જે તૂટી પડ્યો। બિહારમાં વધુ એક પુલ તૂટતા હોનારત સર્જાઈ છે। અનેક લોકો પુલની નીચે દટાયા હોવાની જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। જો કે કેટલા લોકો પુલની નીચે દટાયા છે તેને લઈને કોઈ સ્પષ્ટ આંકડો હજુ સામે નથી આવ્યો, પરંતુ આ સમય દરમિયાન જે લોકો ત્યાં હાજર હતા તેઓ પુલની નીચે હોવાની આશંકા છે। હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પુલ કેવી રીતે તૂટી પડ્યો તેને લઈને પણ શંકા કુશંકાઓ હવે ઊભી થઈ છે। સુપોલમાં જે પુલ હજુ તો બની રહ્યો હતો, બની રહેલા પુલની સાથે જ આ ઘટના ઘટી। અનેક લોકો પુલની નીચે દટાયા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સહયોગી વિજય દેસાઈ। જી વિજય। બિલકુલ અમિતા, એક તરફ જ્યારે બિહાર પોતાનું સ્થાપના દિવસ મનાવી રહ્યો છે ત્યારે બિહાર રાજ્યની અંદર આ એક દુઃખદ ઘટના જે સવારમાં વહેલી સવારે બની છે તે છે સુપોલ જિલ્લાની અંદર કે જ્યાં જે બકોર એક પુલનું નામ છે કે જેનો એક ભાગ છે તે વહેલી સવારે અચાનક ધરાશાયી થવાના કારણે 30 થી 40 જેટલા જે શ્રમિકો છે ત્યાં દટાયાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં જે સત્તાવાર સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર એક જે વ્યક્તિ છે તેનું મોત થયાના પણ અહેવાલ છે। જો કે બાકીના જે અન્ય કેટલાક લોકો છે તે ઘાયલોને અત્યારે ઘટના સ્થળેથી ખસેડીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે। જો કે આ જે બ્રિજ છે તે દેશનો સૌથી મોટો બ્રિજ છે બનવાનો હોવાનું અને તેનું નિર્માણ કાર્ય છે તે 1200 કરોડના અંદાજે ચાલી રહ્યું હોવાની જે માહિતી છે તે પણ હાલમાં સામે આવી રહી છે કે આની અંદર જે પુલ છે તેના જે 3 થાંભલા છે કે પિલર નંબર 50, 51 અને 52 આ 3 પિલરની અંદર જે ગાર્ડર છે તે ગાર્ડર એકાએક પડી જવાના કારણે આ દુર્ઘટના અત્યારે સર્જાઈ છે। જો કે અન્ય જે ઘાયલો છે તેમને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। જો કે સ્થાનિક લોકો છે તે આ પુલના બાંધકામની જે ગુણવત્તા છે તેની સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આની અંદર 40 જેટલા લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે તે લોકોએ। જો કે આ ઘટનાની જાણ થતાં અત્યારે પોલીસ કાફલો ઉપરાંત જે વહીવટી તંત્ર છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને બચાવ કામગીરી હાલમાં હાથ ધરી છે। જી વિજય, આ ઘટના જે ઘટી છે તેને લઈને કોઈ એવી જાણકારી મળી છે ખરા કે કેવી રીતે આ દુર્ઘટના ઘટી? શું બાંધકામમાં અહીં તકલીફ હતી, ગુણવત્તાની કમી હતી? બિલકુલ આ પહેલી વખત નથી કે બિહારમાં આ પ્રકારે કોઈ પુલ દુર્ઘટના સર્જાઈ। અગાઉ પણ અનેક વખત એવું બનેલું છે કે બિહારની અંદર જે બનેલો પુલ છે તે આ રીતે કોઈ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હોય, પરંતુ બાંધકામની ગુણવત્તા સામે ચોક્કસથી સવાલો ઉઠે છે। કારણ કે જે પ્રકારે કામ છે તે ચાલુ કામગીરી દરમિયાન છે એકાએક જે નિર્માણ છે તે તૂટી પડવું તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ચાડી ખાય છે અને ભ્રષ્ટાચારના કારણે જ જે શ્રમિકો છે જે નાના લોકો છે કે જે મજૂર વર્ગના લોકો છે તેમને પોતાના જીવ ગુમાવવા પડે છે અને આની અંદર જે ભ્રષ્ટાચારીઓ પણ ક્યાંક ને ક્યાંક છૂટી જતા હોય છે। અગાઉ પણ આ પ્રકારની બિહારની અંદર અનેક જે પુલ તૂટવાની ઘટનાઓ બની, પરંતુ તેની જે કામગીરી છે તેની સામે જે એક્શન લેવા જોઈએ તે કોઈ પણ પ્રકારના એક્શનો નથી લેવાતા અને તેના જ કારણે કદાચ આ પ્રકારની જે દુર્ઘટનાઓ છે તે વારંવાર સર્જાય છે, પરંતુ તેનું પરિણામલક્ષી કોઈ આવતું નથી કે જેના કારણે જે લોકો જે ભોગ બને છે તેમને કોઈ ન્યાય મળતો હોય। જી વિજય, જોડાયેલા રહેજો। તો આ જે બિહારમાં ફરી એકવાર જે પુલ તૂટવાની દુર્ઘટના ઘટી છે, લગભગ કેટલાય મજૂરો કે જેઓ તેની નીચે દટાયા હોવાની આશંકા છે। યુદ્ધના ધોરણે હાલ તો બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જાણકારી એવી પણ છે કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આ પુલનું નિર્માણ થઈ રહ્યું હતું। જો કે સવારે 7 વાગ્યાની આસપાસ જ્યારે આ પુલ દુર્ઘટનાગ્રસ્ત થયો, અચાનક જ પુલના થાંભલાની સાથે જોડાયેલો સ્પાન જે નીચે ધસી આવ્યો હતો અને કેટલાક લોકો જે તેની નીચે દટાયા છે, હાલ તો તેમને બહાર કાઢવા માટે કામગીરી કરવામાં આવી રહી છે।